એક વખતે મથુરાના રાજા કંસના અત્યાચારથી દેવકી અને વસુદેવ દુઃખી થયા અને એક દિવસે દેવકીના ગર્ભમાંથી શ્રીકૃષ્ણનો અવતાર થયો. 2 વેળા વસુદેવે રાત્રિના અંધકારમાં નાનકડા બાળકને યમુના પાર કરી ગોકુળ પહોંચાડ્યો. 3 વેળા નંદબાબા અને યશોદાએ કૃષ્ણને પોતાનો લાલ માન્યો અને આનંદથી લાડ લડાવ્યા. 4 વેળા પૂતના નામની રાક્ષસી દૂધ પીવડાવવાના બહાને આવી પણ કૃષ્ણે તેનો પ્રાણ હર્યો. 5 વેળા શક્તાસુર રથના રૂપમાં આવ્યો પણ કૃષ્ણએ પગથી લાત મારી તેનો નાશ કર્યો. 6 વેળા તેણાવર્ત વાવાઝોડા દૈત્ય કૃષ્ણને લઈ ગયો પણ નાનકડા કૃષ્ણે તેનું ગળું દબાવી દીધું. 7 વેળા યશોદા મૈયાએ માખણ ચોરી કરતા કૃષ્ણને ઉખલ સાથે બાંધી દીધા અને આ દમોદર લીલામાં કૃષ્ણ ઉખલ ખેંચતા 2 વૃક્ષો ધરાશાયી કર્યા. 8 વેળા તે વૃક્ષોમાં બંધાયેલા નાળ કુબેરના પુત્રો મુક્ત થયા અને કૃષ્ણને વંદન કર્યા. 9 વેળા કૃષ્ણ ગોપાલો સાથે ગાયો ચરાવવા જવા લાગ્યા અને તેમના સાથમાં રમૂજી લીલાઓ થવા લાગી. 10 વેળા કૃષ્ણની બાંસરીના સ્વરથી ગોપીઓ મોહિત થવા લાગી અને મનમાં ભક્તિભાવ વધવા લાગ્યો. 11 વેળા યમુના નદીમાં કાલિયા નાગ ઝેર છોડતો હતો ત્યારે કૃષ્ણ તેના ફણ પર ચડી નૃત્ય કરવા લાગ્યા. 12 વેળા કાલિયા નાગ શરણે આવ્યો અને કૃષ્ણે તેને સમુદ્ર તરફ મોકલી દીધો. 13 વેળા કૃષ્ણે ગોપાલો સાથે ગાયો ચરાવતા રમૂજી માખણ ચોરી કરી અને આખું ગામ તેમના ચમત્કારથી પ્રસન્ન થતું રહ્યું. 14 વેળા ગોપીઓ કૃષ્ણના રૂપ અને સ્વભાવમાં લીન થવા લાગી. 15 વેળા ઇન્દ્રદેવના અહંકારને તોડવા કૃષ્ણે ગોવર્ધન પૂજાનો ઉપદેશ આપ્યો. 16 વેળા ઇન્દ્રદેવ રોષે ચઢ્યા અને ભારે વરસાદ વરસાવ્યો. 17 વેળા કૃષ્ણે નાની આંગળીથી ગોવર્ધન પર્વત ઊંચક્યો અને સમગ્ર વૃંદાવનના લોકો ગાયો સાથે પર્વત નીચે સુરક્ષિત થયા. 18 વેળા 7 દિવસ સુધી પર્વત ઊંચકીને કૃષ્ણે સૌને બચાવ્યા અને ઇન્દ્રદેવને સમજાવ્યા. 19 વેળા ગોપીઓ રાત્રે કૃષ્ણની બાંસરી સાંભળી તેમના તરફ દોડી આવી. 20 વેળા ચાંદની રાત્રે કૃષ્ણે ગોપીઓ સાથે રસલીલા રમી અને દરેક ગોપીને લાગ્યું કે કૃષ્ણ માત્ર તેમના માટે જ છે. 21 વેળા આ રસલીલા ભક્તિ પ્રેમ અને પરમાત્મા સાથેના મિલનનું પ્રતીક બની. 22 વેળા વૃંદાવનનો દરેક ખૂણો કૃષ્ણની લીલાઓથી પવિત્ર બન્યો. 23 વેળા ગોપાલો અને ગોપીઓના હૃદયમાં કૃષ્ણ પ્રાણ બની બેઠા. 24 વેળા કૃષ્ણની માખણચોરી, ગાય ચરાવવાની રમત, બાંસરીનો મધુર સ્વર અને દૈત્યોનો સંહાર બધું વૃંદાવનમાં અવિસ્મરણીય બન્યું. 25 વેળા ગોપીઓએ પોતાના પ્રેમ અને ભક્તિથી શ્રીકૃષ્ણને પરમાત્મા સ્વરૂપે સ્વીકાર્યા. 26 વેળા વૃંદાવનમાં દરેક તહેવાર, દરેક યજ્ઞ અને દરેક રમતમાં કૃષ્ણ કેન્દ્રસ્થાન રહ્યા. 27 વેળા નંદયજ્ઞ, ગોપૂજા અને ગોવર્ધન પૂજામાં કૃષ્ણની મહિમા વધતી ગઈ. 28 વેળા વૃંદાવનના બાળકો કૃષ્ણને પોતાના મિત્ર સમાન માણતા રહ્યા. 29 વેળા દરેક ગોપીને લાગ્યું કે કૃષ્ણ તેમના હૃદયમાં વસે છે. 30 વેળા વૃંદાવન આનંદ, ભક્તિ અને કૃષ્ણ પ્રેમથી સદાય પવિત્ર બન્યું.